નમસ્કાર મિત્રો, આજનો વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે. મિત્રો, આ ભરતી પરીક્ષા વગર રહેશે. ઇન્ટરવ્યુના આધારે તમારું જોબનું સિલેક્શન થશે. મિત્રો, લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, MA, BEd તેમજ બીજી કેટલીક લાયકાતો માંગે છે, જે આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો લાયકાત પ્રમાણે તમને પગાર ચૂકવવામાં આવશે. તમામ વિષયો માટે મિત્રો જગ્યાઓ ખાલી છે. અરજી કરવાની તારીખ કઈ છે તેમજ ઇન્ટરવ્યુની તારીખ કઈ છે, તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખેલું છે શારદા મંદિર પ્રાથમિક શાળા ગોધરા. અહીંયા નીચે લખેલું છે ક્રમ, વિષય, લાયકાત, હોદ્દો અને ગુજરાતી માધ્યમ. મિત્રો, અહીંયા વિષયની વાત કરીએ તો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય માટેની એક જગ્યા છે ગુજરાતી માધ્યમમાં. હોદ્દાની વાત કરીએ તો શિક્ષણ સહાયકનો હોદ્દો છે. લાયકાત મિત્રો BSc, MSc અને BEd કરેલું હોવું જોઈએ. ત્યારબાદ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન માટે પણ એક જગ્યા છે. શિક્ષણ સહાયકનો હોદ્દો લાગુ પડશે. તેમજ લાયકાત BA, MA અને BEd કરેલું હોવું જોઈએ. કોમ્પ્યુટર વિષયમાં પણ એક જગ્યા છે શિક્ષણ સહાયકનો હોદ્દો, જેમાં લાયકાત PGDCA, BCA અને કોપા કરેલું હોવું જોઈએ. તેમજ ચિત્રકામ માટે પણ એક જ જગ્યા છે શિક્ષણ સહાયક માટે. લાયકાતની વાત કરીએ તો ATD કરેલું હોવું જોઈએ. તેમજ શારીરિક શિક્ષણ માટેની પણ એક જ જગ્યા છે શિક્ષણ સહાયક માટે. લાયકાતની વાત કરીએ તો BPED કરેલું હોવું જોઈએ. તેમજ કોમ્પ્યુટર ક્લાર્ક માટેની એક જગ્યા છે. હોદ્દાની વાત કરીએ તો ક્લાર્કનો હોદ્દો છે. લાયકાતની વાત કરીએ તો PGDCA કરેલું હોવું જોઈએ. તેમજ BCA અને કોપા કરેલું હોવું જોઈએ. તેમજ ટેલીના જાણકાર હોવા જોઈએ. ત્યારબાદ નીચે જોઈએ તો શ્રીમતી TC સોની માધ્યમિક વિદ્યાલય ગોધરા સ્કૂલમાં મિત્રો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની એક જગ્યા છે. શિક્ષણ સહાયકનો હોદ્દો છે, જેમાં લાયકાત BSc, MSc અને BEd કરેલું હોવું જોઈએ. તેમજ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન માટે પણ એક જ જગ્યા છે. હોદ્દાની વાત કરીએ તો શિક્ષણ સહાયકનો હોદ્દો છે. તેમજ લાયકાત BA, MA અને BEd કરેલું હોવું જોઈએ. ત્યારબાદ શ્રી SO શાહ ઉમા વિદ્યાલય ગોધરા સ્કૂલ દ્વારા અહીંયા જગ્યાઓ ખાલી છે. નામાના મૂળ તત્વો, આંકડા શાસ્ત્ર માટેની એક જગ્યા છે. શિક્ષણ સહાયક માટેનો શિક્ષણ સહાયકનો હોદ્દો છે. લાયકાતની વાત કરીએ તો MCOM, BEd કરેલું હોવું જોઈએ. તેમજ અર્થશાસ્ત્ર, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર માટે પણ એક જગ્યા છે. શિક્ષણ સહાયકનો હોદ્દો રહેશે. લાયકાતની વાત કરીએ તો MA, BEd કરેલું હોવું જોઈએ. ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે અનુભવ અને લાયકાતના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે. મિત્રો, તમારું પગાર ધોરણ અનુભવ અને લાયકાતના આધારે નક્કી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અહીંયા લખેલું છે ગુજરાતી માધ્યમ નોન ગ્રાન્ટેડ શિક્ષકો જોઈએ છે. મિત્રો, આ શિક્ષકો માટેની જાહેરાત છે. અહીંયા નીચે લખેલું છે કે રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત શારદા મંદિર પ્રાથમિક શાળા, શ્રીમતી TC સોની માધ્યમિક વિદ્યાલય, શ્રી SO શાહ ઉમા વિદ્યાલય ગુજરાતી માધ્યમ નોન ગ્રાન્ટેડ માટે નીચે મુજબ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવાની હોવાથી તારીખ 4/4/2026 સમય સવારે 8:30 થી 12:30 સુધી ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે. ઈચ્છુક ઉમેદવારો પોતાની અરજી તથા જરૂરી અસલ પ્રમાણપત્રો લઈ નીચેના સરનામે આવવો. રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ગોધરા સંચાલિત મિત્રો શારદા મંદિર પ્રાથમિક શાળા, શ્રીમતી TC સોની માધ્યમિક વિદ્યાલય તેમજ શ્રી SO શાહ ઉમા વિદ્યાલય માટે શિક્ષકો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેનું ઇન્ટરવ્યુ મિત્રો 4/4/2026 ના રોજ 8:30 થી લઈને 12:30 સુધી ઓપન ઇન્ટરવ્યુ રાખેલું છે. મિત્રો, ઈચ્છુક તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી તથા અસલ પ્રમાણપત્રો લઈને મિત્રો નીચેના સરનામે જવાનું રહેશે. શારદા મંદિર શાળા, ગીતાનગર, બામરોલી રોડ, ગોધરા 389001. આ એડ્રેસ પર તમારે મિત્રો અરજી અને પોતાના જરૂરી અસલ પ્રમાણપત્રો લઈને જવાનું રહેશે. તેમજ મિત્રો તમારી ઇન્ટરવ્યુની તારીખ 4/4/2026 રહેશે. તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં.